વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પ્રથમ જ વરસાદે ઉદલપુર ડેસલ માર્ગની પોલ ખોલી નાખી છે। ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા ખાડા પડતા વાહન ચાલકો અને ભારે વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોરી વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલા નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા અને ક્ષતિગ્રસ્ત રેલિંગ અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડોની રોયલ્ટી મળવા છતાં માર્ગની હાલત અત્યંત બિસ્માર છે। વેપારીઓ અને ગ્રામજનોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે, જ્યારે સરપંચ નીતેશ ચારણે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પૂરમાં 3 જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો કોરી ઉદ્યોગ આવેલો છે। કોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા મોટા અવારનવાર સાધનો જાય છે। એ સાધનો દ્વારા મોટા પહેલા જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકોવાળાને ગાડીઓવાળાને કંઈ ખબર નહીં પડતી, હાથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે। નામ સુનિલ પટેલ છે, મારી દુકાન છે આગળ અને આ પહેલા જ વરસાદની મેં આટલો મોટો ખાડો થઈ ગયો છે। એટલો મોટો ખાડો થઈ ગયો છે, ગાડી બ્રેકડાઉન થાય તો મોટામાં મોટી સમસ્યા એવી છે કે અહીંયા આગળ ટ્રાફિક જામ થઈ જાય છે 2 કલાક સુધી। એટલે ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે ગાડી જ્યાં સુધી નીકળે નહીં બ્રેકડાઉનવાળી ત્યાં સુધી લાઈનો પડી જાય છે 1 કિલોમીટરની। અને આ પહેલી વાર નથી, પહેલા જ વરસાદમાં થાય છે, આવું જ દર વર્ષે થાય છે। એટલો મોટો ખાડો છે કે કાર લઈને તે ખાડામાંથી નીકળે એવું જ નથી।